છો વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે ભણી રહ્યા છે સાંસ્કૃતિક વારસા, એમાં હસ્તકલા, લલિત કલાઓ. એમાં આપણે બે કલા પૂર્ણ કરી છે, માટીકામ કલા અને કઈ કલા ભણ્યા હતા આપણે? યાદ કરો. પાટણનું પટોળું, કેટલીક સાડીઓ, વણાટકામ કલા. બે કલા વિશે આપણે ભણી ગયા છીએ. પછીની આગળ કલા આપણે જોઈએ. હવે આપણી જે કલા આવી છે કઈ છે? તો કે હવેની કલા છે ભરત ગૂંથણ કલા. જો કે આપણે સૌરાષ્ટ્રમાં, કચ્છમાં આ એક સમયનો ગૃહ ઉદ્યોગ હતો. બોલો, બહેનો ઘરે બેઠા બેઠા આ જ કામ કરતી, એટલે ગૃહ વ્યવસાય કહી શકાય. હવે ભરત ગૂંથણ કલા. હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન પણ મૂર્તિ અને પૂતળીઓ ઉપર ભરતકામ જોવા મળ્યું હતું. એટલે કેટલા વર્ષ જૂની કળા હશે કે આ ખોદકામ કર્યું ને ત્યારે હડપ્પા કાલીન સંસ્કૃતિના અવશેષો મળ્યા. એમાં અવશેષમાં એક મૂર્તિ મળી અને પૂતળીઓ મળી, અને એના જે વસ્ત્ર હતું, પૂતળી કે મૂર્તિ, એની ઉપર પણ બોલો ભરત ગૂંથણ કામ હતું. તો કેટલી કલા, કેટલી વર્ષ જૂની કલા છે. ભારતમાં પુરુષો હોય તે અને સ્ત્રીઓ હોય તે, બાળકો હોય તે ભરત ભરેલા કપડા પહેરે. તમે ક્યારે પહેર્યા છે? ખાસ કરીને નવરાત્રીમાં, લગ્ન પ્રસંગમાં, વાર તહેવારે, જન્માષ્ટમી, ક્યાંક ને ક્યાંક ક્યારેક તો તમે એનો ઉપયોગ કર્યો હશે. નો કર્યો કહેજો. લ્યો ભાઈ, ખોટું હોય પાછો આપી દીજો, મને કઈ વાંધો નથી. કદાચ હોય કે બે નીકળે તે, પણ મોટા ભાગના એ આવા ભરત ભરેલા કપડા પહેરેલા તો છે જ. ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. પહેલા તો બહેનો સાસરીએ જાતી, બહેનો હોય શર્માજીને જાતી, એ પોતે અગાઉથી એક વર્ષ અગાઉ એ પોતાનું કરિયાવર તૈયાર કરવા મળે. એમાં ભરત ગૂંથણની વસ્તુનો પણ સમાવેશ થઈ જાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિ સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું. સ્ત્રીઓ તો આ રીતના છે, એ પોતાના કપડા પર ડિઝાઇન બનાવે, પણ આ જો પુરુષ હજી પણ અમુક ગામડિયન લોકો, ભરવાડ જેવી કે આયર જેવી કે આપણે માલધારી સમાજ કહી શકાય, અરબર છે, એમના વસ્ત્રો ઉપર કે એમની પાઘડી ઉપર ભરત ગૂંથણ જોવા મળે છે. એમના રૂમાલ ઉપર મેળામાં જાય ત્યારે પણ ખાસ આવા ભરત ભરેલા કપડા પહેરે છે. એ જ રીતે કાશ્મીરી ભરત પ્રખ્યાત છે. એ પણ કંઈક અલગ પ્રકારનું હોય છે. આ જે છેલ્લે ડિઝાઇન જોવા મળે છે એ કઈ છે? કાશ્મીરી ભરતની છે. કયા કયા વિસ્તાર ભરત ગૂંથણ માટે જાણીતા હતા? તો કે ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિત વિસ્તારોમાં ખાસ ભરત ગૂંથણ કલા અજમાવવામાં આવતી હતી. અને એ ભરત ગૂંથણની અંદર કઈ કઈ ડિઝાઇન પાડવામાં આવતી? તો કે હાથીની ડિઝાઇન, પૂતળી, ઢીંગલીની ડિઝાઇન, પછી ચોપાટ, પક્ષીઓ, ચોપાટ એટલે સોગઠાબાઈ જેવી આવે ને એવી, પક્ષીઓની ડિઝાઇન, કળશની ડિઝાઇન, બરાબર, વગેરે સુંદર ડિઝાઇનો છે ભરતની અંદર હાથ પાડવામાં આવતી ડિઝાઇન રૂપે. સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓ ગૃહ વ્યવસાય રહ્યો છે. આ પ્રશ્ન પૂછાય કે કયા લોકોનો ગૃહ વ્યવસાય ભરત ગૂંથણ કલા હતી? તો એ છે સૌરાષ્ટ્રના લોકોનો. જો આ તોરણિયા હોય કે પછી આ બધી ભાત છે, આપણું બાણા ઉપર જે તોરણ છે એ, પછી અહીંયા પુરુષ દેખાય છે તે, આ રીતના છે, રૂમાલ હોય કે જે કાંઈ હોય, પહેલા ભરત ગૂંથેલા હતા. હવે કદાચ શોખ ઓછો થઈ ગયો છે, બાકી ઘર સજાવવા માટે, લગ્ન પ્રસંગમાં તો ખાસ ભરત ગૂંથણ કલાનો વિશેષ ઉપયોગ થતો. ગામડામાં હજી પણ કેટલાકના ઘરે એનો ભરપૂર ઉપયોગ થાય છે. પછી ભરત ગૂંથણમાં કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે? ચંદરવા, ઉપરનો જે પડદો હોય તે, શાખ તોરણ, તોરણ હોય અને બાજુમાં જે પડદા હોય, શાખ કહેવાય છે, ચાકડા, ઓછાળ, તકિયા, પારણા એટલે ખોયા, બાળકને હિંચકવાનું ખોયું, અને ઓશિકા. આ ઉપરાંત કેટલીક કોમમાં, કોમ એટલે જાતિ કે જ્ઞાતિમાં, કેડિયા કે નામના વસ્ત્રો. તમે જોઈ શકો આવી એક જત જાતિના લોકો છે. આ જે બહેનો છે જત જાતિના છે, તો એ જત જાતિના કોમના લોકો પણ ભરત ગૂંથણનો ઉપયોગ કરે છે વસ્ત્રોનો. ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ ઉપરાંત ભૌમિતિક અને વિવિધ આકૃતિ પણ એમાં મુખ્ય હોય છે. ભરતકામ પણ જોવા મળે છે કચ્છના બન્ની વિસ્તારમાં. આવા પ્રશ્ન કે બહુ પૂછી લે છે કે કચ્છના કયા વિસ્તારમાં જત જાતિના લોકો રહે છે? તો કે બન્ની નામની ઘાસ થાય છે, એટલા માટે બન્ની વિસ્તાર કહેવાય છે.
ત્યાં જત જાતિના લોકો રહે છે. ક્યાં રહે છે? જત જાતિના લોકો, જે મોટા ભાગે આવા દેખાતા હોય છે. તમારે ભાવનગરની અંદર અવાણિયાનો ખાર કહેવાય છે, જે ભાવનગરથી નિષ્કલંકની વચ્ચે એ વિસ્તાર છે. ત્યાં થોડા સમય આવા જત જાતિના લોકો, અને કાંઠા સુધી તો હજી પણ લગભગ જોવા તો મળે છે જત જાતિના લોકો, એ પણ આવા પહેરવેશ પહેરે છે. દરેક કોમને પોતાની કલા હોય છે, એ ક્યારેય કલાથી વેગળા થતા નથી, જાળવી તો રાખે જ તે. કોઈ કોઈ મૂર્ખ એવા હશે કે પોતાની કલાથી દૂર જતા હોય છે. પછી ચર્મ ઉદ્યોગ વિશે માહિતી આપો. નવો ઉદ્યોગ, ભરત ગૂંથણ કલા પૂરી થઈ ગઈ. હવે ચામડામાંથી કઈ કઈ વસ્તુ બને છે ઈ ખાસ આય આવડે હો ભાઈ. પહેલો પ્રશ્ન તમે યાદ રાખજો, ચામડાનો ઉદ્યોગની વાત આવે એટલે કે ચામડું કમાવવું એટલે શું? આવો શબ્દ છે. ચામડું કમાવવું એટલે શું? તો કે મરેલું ઢોર હોય એમાંથી ચામડું કાઢી લેવું એને ચામડું કમાવવું કહેવાય. મરેલા ઢોર ઉપરથી ચામડું ઉતારી લેવું અને સાફ કરવું એને શું કહેવાય? ચામડું કમાવવું કહેવાય. પહેલા સમયમાં ચામડાનો ક્યાં ઉપયોગ થતો? તો કે કૂવામાંથી જે પાણી કાઢવા માટે કોસ આવતો, એક જાતનો ઠેલા જેવું હોય છે, કોથળા જેવું હોય છે, ચામડાનું હોય. ઈ પાણી ભરાઈ જાય ચામડાના પાત્રમાં, એટલે બળદ દ્વારા ખેંચી લે, એટલે ઈ કોષની અંદર જે પાણી હોય એ બહાર આવે છે. તો ઈ કોષ અહીં તમે જોઈ શકો, ઈ કોષ ચામડાનો હતો. પછી લુહારની ધમણ, લોખંડને ગરમ કરવા માટે એની ધમણ આવતી, ઈ ચામડાની આવતી. પછી કઈ કઈ વસ્તુ બને છે? તબલા, ડમરૂ, નગારા, ઢોલ, પછી આવા વાજિંત્રો, બરાબર, મોટા ભાગે છે ઈ શેના બનતા? તો કે ચામડાના બનતા. હજી પણ ચામડામાંથી ઓછી વસ્તુ બનતી, તમે જોઈ શકો ફરતે બોર્ડર, કેટલી બધી વસ્તુઓ છે ચામડામાંથી બને છે. પાકીટ, પટ્ટા, પછી આપણો સ્કૂલનું બેગ, બૂટ, પછી ગન માટેનું કવર, મોબાઈલ કવર, ચાબુક, સોફા સેટ, બરાબર છે, ઘોડા માટેનું જે પલાણ કહેવાય એ, પછી લડવા જાય ત્યારે વચ્ચે ઢાલ રાખે છે. તો એ મોટા ભાગે શેનું બનતું? તો કે ચામડામાંથી બનાવવામાં આવતું હતું. સાજ, પલાણ અને લગામ, બરાબર, ત્રણ વસ્તુ ઘોડા પર જોવા મળે છે, એ ચામડામાંથી બનેલી હોય છે. બધા હેલા છે. પ્રશ્ન ઘડીકમાં આવડી જાય. ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે, હીરા મોતીકામ વિશે માહિતી આપો. હીરા કામ કલા, મોતીકામ કલા. તો કે ભારત શા માટે હીરા મોતીકામમાં આગળ છે? કારણ કે ભારતને ભરપૂર દરિયા કિનારો મળ્યો છે. એમાં ગુજરાતને તો પહેલા ઠેઠ કોલકાતાથી શરૂ કરીને ઠેઠ ગુજરાતના કચ્છ, પાકિસ્તાનની સરહદ સુધી આપણે દરિયા કિનારો મળ્યો છે. આ ઉપરથી શરૂ કરીને નીચેથી લઈને આ રીતના બોલો કેટલો દરિયા કિનારો આપણે મળ્યો છે. અને દરિયાકાંઠેથી આપણે શું મળે છે? મોટા ભાગે મોતીઓ મળે છે, ખાણમાંથી આપણને હીરાઓ મળે છે. એટલે ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં દરિયા કિનારો છે. એ દરિયા કિનારો કેટલા કિમી લાંબો છે એ આંકડો તમારે યાદ રાખવો પડશે. એટલે યાદ રાખતા કેટલો આંકડો યાદ રાખવાનો છે આપણે? 7517 કિમી. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિમી. ક્યારેક ક્યારેક આવો પ્રશ્ન પૂછી નાખે, એટલે સાહેબના હામ ખાય એ વાંચી લેવાનું. જાવ શીકડું હોય છે એની અંદરથી સાચા મોતી મળે છે, ખોટા નહીં. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. સરસ મજાનું ગીત છે ભાઈ. અહીંયા હંસલો એટલે આત્માની જીવની વાત કરી છે. આપણા ગુજરાતી ગીતો એ મોટા ભાગે પ્રતીક તરીકે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરતા. ચોંટદા, બરાબર છે, બેહાડી જ દેતા, એ રીતના એને શબ્દ પ્રયોગ કર્યો હોય, વસ્તુનો ઉપયોગ કર્યો હોય અને ગીતનો ઢાળ બનાવ્યો હોય છે, ગીત બનાવ્યું હોય છે. પણ એ દરિયાકાંઠેથી આ બધી વસ્તુ આપણને મળે છે, જે આપણે આભૂષણ તરીકે ઉપયોગી છે આપણને. દરિયાઈ માર્ગ ખેડીને દરિયા પારના દેશો સાથે આપણે વેપાર સંબંધ હતો. ઇન્ડોનેશિયા હોય, પછી યુરોપના દેશો હોય, અમેરિકાના હોય, આફ્રિકન દેશો હોય, એ દરિયા પારના દેશો હતા, એની સાથે આપણે વેપારનો સંબંધ હતો, દરિયાથી સંબંધ હતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશમાં પહેલેથી જ માંગ હતી. અને ખાસ કરીને એ સમયે બે હીરા બહુ પ્રખ્યાત હતા હો. અદ્ભુત. વિદેશીઓ તો અહીં ભાડા મૂકતા નથી. બોલો,
હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. તમે જોઈ શકો ભારતના પ્રાચીન સમયના બે વિશ્વ પ્રખ્યાત હીરા, અને એમાં આ જે હીરો છે એ કયો છે તમારે ખાલી યાદ રાખવા માટે મેં તમને એનું દ્રશ્ય દેખાડ્યું છે. આ જે ડિઝાઇન છે એ ગ્રેટ મુઘલ હીરાની છે. શું નામ છે એનું? ગ્રેટ મુઘલ. યાદ રાખજો, ગ્રેટ મુઘલ હીરો પૂછે તો આવા આકારનો હતો. અને આ જે હીરો હતો એ કોહિનૂર. કયો હતો? કોહિનૂર. આ ભારતના બે વિશ્વ પ્રખ્યાત હીરાઓ છે. આ જે ડિઝાઇન છે એ કઈ છે? ગ્રેટ મુઘલની છે. અને આ જે હીરા જેવો હીરો દેખાય એ કયો છે? તો કે કોહિનૂરનો છે. ઓકે, પાછા આપણે બેક આપણી જગ્યાએ આવી જઈએ. ખૂબ સરસ. એટલે ગ્રેટ મુઘલ અને કોહિનૂર એ ભારતના વિશ્વવિખ્યાત હીરાઓ છે. મોટા ભાગના આપણા હાથમાં નથી, વિદેશીઓ આવીને ખેંચી ગયા છે. ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હતા. જો આભૂષણ, ઘરેણાઓ, અને ઘરેણામાં પાછા હીરા અને મોતી ટાંક હતા. એટલે આભૂષણની અંદર હીરા મોતીનો ઉપયોગ થતો. કોણ કોણ ઉપયોગ કરતા? તો કે શ્રીમંતો, પૈસાદાર લોકો, એ રાજાઓ, મહારાજાઓ, અમીર ઉમરાઓ, બહુ પૈસાદાર હોય, અમીર લોકો હોય, કોઈના વડવાઓથી એ અમીર હોય એવા લોકો, એ બધા છે એ ઘરેણા પહેરતા. પ્રાચીન સમયના રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહારાજાઓ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ, નવા શબ્દ આવ્યા, અહીંથી શરૂ કરી અહીંયા સુધી. હીરો તો આપણે જોઈ લીધો, પછી મોતી હમણાં આપણે શીતલામાં જોયું, નાનું થું મોતી, પછી માણેક, પન્ના, પોખરાજ, નીલમ. કોને કહેવાય? ચાર શબ્દ તો અહીંયા આપ્યા છે. પીળા કલરનો જે હીરો હોય ને એને પોખરાજ કહેવાય. પીળું તો પોખરાજ, યાદ રાખજો. પીળા રંગનો હોય તો પોખરાજ કહેવાય. પછી આવો નીલા રંગનો હોય, વાદળી રંગનો, તો નીલમ કહેવાય. શું કહેવાય? નીલમ. પછી લીલા રંગનો હીરો હોય તો એને શું કહેવાય? પન્ના કહેવાય. શું કહેવાય? પન્ના. જો લીલા રંગનો હોય, લીલા રંગનો તો પન્ના કહેવાય. અને લાલ રંગનો હોય, રેડ, તો એને શું કહેવાય? માણેક. તો આ હીરાના નામ છે, કલર પ્રમાણે હીરાના નામ પડ્યા છે. લાલ રંગનો હોય તો શું કહેવાય? માણેક કહેવાય. લીલા રંગનો હોય તો શું કહેવાય? એને પન્ના કહેવાય. બ્લુ રંગનો હોય, વાદળી રંગનો તો નીલમ કહેવાય. પીળા રંગનો હોય તો એને શું કહેવાય? પોખરાજ કહેવાય છે. ત્યાર પછી જોઈએ આપણે રાજા મહારાજાઓ અને બાદશાહો સિંહાસનો ઉપર મોતીનો ઉપયોગ કરતા, હીરાનો ઉપયોગ કરતા, માળાઓ પહેરતા, અને બાજુબંધ પહેરતા. રાજા અહીંયા બાજુબંધ, તો ત્યાં પણ આ બધા હીરા આભૂષણનો ઉપયોગ થતો. પછી મુગટ પહેરતા, મુગટમાં પણ હીરા રાખતા. હવે જોઈએ આપણે મોતી કામ કલા. મોટા ભાગે આ તમે દ્રશ્ય જોયો છો, મોતીમાંથી આ બધા પાત્ર બનેલા છે. શેમાંથી બનેલું છે આ બધું? મોતીમાંથી. આ એક તો મોતીનું કળશ, મોતીમાંથી નાળિયેર, અને આ આખું જે બન્યું છે, બરોબર છે, એ મોતીમાંથી બનેલું છે, મોતીનું ભરત છે. પછી અહીંયા બળદે જે શિંગડા ઝૂલ પહેર્યું છે એમાં પણ મોતીનો ઉપયોગ થાય છે. પછી મોતીમાંથી તોરણ પણ બને છે. પછી મોતીમાંથી વીંઝણો બને છે, પવન નાખવાનો જે હાથ પંખો કહેવાય, હેન્ડીક્રાફ્ટ, બરાબર, એને પણ મોતીમાંથી માળા પણ બને છે. અને મોતીમાંથી તો કે મુખવાસ માટેની દાની પણ બને છે, મુખવાસ દાની જોઈ શકો. તો આ બધી વસ્તુ શેમાંથી બને છે? મોતીમાંથી બને છે. આની સિવાયની પણ તમને કદાચ ખ્યાલમાં આવી છે, ધ્યાનમાં આવી છે કે આ બધી વસ્તુઓ છે એ મોતીમાંથી બને છે. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થયો છે, કારણ કે ગુજરાતને પણ ભરપૂર દરિયા કિનારો મળ્યો છે. કઈ કઈ વસ્તુ બને? તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછી તો ભીતની પાછળનો પડદો હોય, કોક દરવાજાની સામે દેખાય તો સીધી તે ભીત દેખાતી હોય, હવે કોરી ન લાગે એટલે પછી લઈને પડદો, અને મોતીથી ભરેલો આવતો પડદો. તો એ પછી બારી,
ચાકળા લગ્નના નાળિયેર, આ દેખાય છે લગ્નના નાળિયેર છે. પછી ઈંઢોણી, બરાબર, મોટા ભાગે ને આમાં છે નહીં દ્રશ્યમાં, પણ એ નાળિયેરની હેઠે ઈંઢોણી હોય છે. એ પંખા, આ જોઈ શકો પંખો મોતીનો છે. પછી બળદ માટે મોડિયા, શિંગડાચૂલ વગેરે ગૂંથવામાં આવતા જે મોતીથી ભરેલા હતા. ભારતમાં સઘળી કામગીરીઓ હસ્તકલા કારીગરી તરીકે ઓળખાય છે. એ હાથથી તે કરવું પડે, એના માટે કોઈ મશીન હોય નહીં. ત્યાર પછીનો નવી કલા આવી. જો ખાલી માત્ર 2, 5, 5 કે 3 ટોપિક હશે, એક કલામાં વધારે ટોપિક નહીં હોય. ધ્યાન રાખશો એટલે ઓટોમેટિક આ પાઠ તમને આવડી જશે. નવો ટોપિક છે મીના કારીગરી. શબ્દ ભલે અઘરો છે પણ સમજવામાં સૌથી હેલી કલા હોય ને મારા મતે તો આ કલા છે, તમને જલ્દી આવડી જાય. ખાલી તમને ટૂંકું કહી દઉં કે જે આપણે આભૂષણ પહેરીએ, આભૂષણ, હાથમાં, ગળામાં, માથા પર જે આભૂષણ પહેરીએ, એ આભૂષણની અંદર કલર પૂરવામાં આવે. હું એ આભૂષણમાં કલર પૂરવામાં આવે તો આભૂષણની અંદર કલર પૂરવાની કલા મીના કારીગરી કહેવાય. લ્યો, આભૂષણમાં કલર પૂરવાની કલા એટલે કઈ? મીના કારીગરી છે. દુનિયાભરના દેશો સોના, ચાંદી તથા મીના કારીગરીના શોખીન છે, એના આભૂષણના શોખીન છે. ભારતમાં સોના ચાંદીના અલંકારો ઉપર કયા કયા અલંકાર? માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાવીનો ઝુમખો, આ બધા ઘાણાનો ઉપયોગ થાય જ છે. મારે કહેવા જેવું નથી, મારી કરતા તમે પરિચિત હશો. પરણેલા છે ખાસ, કારણ કે આ બધું લાવી દેવું પડે એટલે અમથા નહીં ભાઈ. સોના ચાંદીના અલંકારો માળા, હાર, વીંટી, ઇયરિંગ, કાનની વીંટી, કંગન, બંગડી, ચાવીનો ઝુમખો વગેરેમાં તો કે એ ઘણા હતા, એના ઘણા બનતા અને એમાં આ કલરનો ઉપયોગ કરતા. એટલા માટે ઘણામાં જે કલરનો ઉપયોગ થાય એ કલા એટલે કઈ? મીના કારીગરી. પછી અલગ અલગ કલર, ખાસ કરીને ઘણી વખત લાલ, લીલો અને વાદળી રંગનો ઉપયોગ થાય છે. જયપુર તો કે અલગ કલર માટે, હૈદરાબાદ કાળા કલર માટે, આપણે દિલ્હી તો કે અલગ કલર માટે, એમ દરેક શહેર અલગ અલગ કલર માટે જાણીતા હતા. આ મીના કારીગરીનું કૌશલ્ય કયા શહેરમાં હતું? તો કે જયપુર, લખનઉ, વારાણસી અને હૈદરાબાદ, આ બધા શહેરની અંદર એ મીના કારીગરી જોવા મળતી. દ્રશ્ય આપણે ઝૂમ કરીને દેખાડી દઈએ એટલે તમને ખોટું ન લાગે. આ ફાનસ ડિઝાઇન માટે છે, એમાં કલર પૂરેલો છે. પછી અહીંયા પણ જોશો આ એક માળા છે, એની અંદર કલર પૂરેલો છે. તો ઘાણું છે એની અંદર કલર પૂર્યો, એ મીના કારીગરી છે. પછી અહીંયા પણ ગળામાં જે હાર પહેર્યો છે, બરાબર, તો એમાં પણ છે વાદળી કે લીલો કે કલર તમને જોશે પૂરે દેખાશે તો એ મીનાકારી છે. પછી આ છે ઇયરિંગ, કાનમાં પહેરવાની બુટ્ટી, તો આમાં પણ છે લીલો કલર પૂરેલો છે, તો એ પણ શું છે? મીના કારીગરીનો નમૂનો છે. કેવું ઓનલાઈનમાં હાલ આ બધું છે વ્યવસ્થિત આપણે બતાવી શકાય. બાકી ક્લાસની અંદર ભણતા હો તો હાસો બોલજો એટલે મારે આમ ખાજો. ભણાવીએ કઈ આ રીતના ઝૂમ કરીને દેખાડીએ કાંઈ નહીં. ત્યાં તો બ્લેક કે સફેદ બોર્ડ હોય. પછી આગળ વધીએ. નવી કલા જરીકામ કલા. ઘડીકમાં પૂરી થઈ જાય, વાર નથી લાગતી. જરીકામ કલા કોને કહેવાય? તો કે ભારતમાં જરી ભરતની કલા પ્રાચીન સમયથી પ્રખ્યાત છે. જો જરી ભરવાની કલા, સાડીમાં કે વસ્ત્રમાં જે જરી ટાંકવી, એ જરી સોના કે ચાંદીના પેલા રખ હતા. હવે કદાચ પ્લાસ્ટિકની કામ આવતી છે, પણ પહેલા જરી છે ની બનતી? ચાંદી કે સોનાના વરખમાંથી બનતી. અને ક્યાં તો કે જે સાડીની બાંધણી હોય, પાલવની બાંધણી હોય, એમાં એ જરી લગાડવામાં આવતી. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવવામાં આવતી હતી. ભરત ગૂંથણ કલા દ્વારા કિંમતી વસ્ત્ર શણગાર એમાં થતો. ખાસ કરીને મોંઘી હતી, કારણ કે સોના કે ચાંદીનો ઉપયોગ થતો. ભારતમાં જરીકામનો હુનર માટે એક જ શહેર જાણીતું છે, અને એ કયું છે? સુરત. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારા માટે કે કયું શહેર જરીકામ માટે વિશ્વવિખ્યાત છે? તો એ આવશે સુરત. કઈ કઈ સાડીમાં જરીકામ થાય છે? તો કે પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્તુની અંદર આ
આ જરીકામ જોવા મળે છે, તમે જોઈ શકો. ત્યારબાદ ધાતુકામ કલા. ધાતુમાંથી જે વસ્તુ બનાવે ધાતુકામ કલા કહેવાય. અઢળક વસ્તુ બને છે. આ મુદ્દો મારે તમને ભણાવવા જેવો નથી, કહી દઉં. હાલો ને ભાઈ, ઘરના છો એટલે હું ધાતુકામ કલા કોને કહેવાય? ધાતુમાંથી વસ્તુ બનાવવામાં આવે ધાતુકામ કલા કહેવાય છે. ધાતુ વિદ્યા ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગમાં પણ ધાતુ યુગનો સવિશેષ ઉપયોગ થયો હતો, વિકાસ થયો હતો. અને તમને ન ખબર હોય તો કહી દઉં કે આપણા યુગના નામ ધાતુ ઉપરથી પણ છે. પાષાણ યુગ, સુવર્ણ યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ, અણુ યુગ. તો આ બધાની અંદર કંઈક ને કંઈક ધાતુનો ઉપયોગ થયો છે, એટલા માટે ધાતુ યુગ છે. તામ્ર યુગ. લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા. જો લોથલના કારીગરો, આ જે દેખાય છે એ સમય લોથલના કારીગરોએ બનાવેલા આ હથિયારો છે, સામે દેખાય તે દાતરડા, સાડીઓ, વળાંકવાળી કરવત અને આરા અને સોયનો ઉપયોગ એ લોકો કરતા હતા. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને મુદ્રાઓ પણ બને છે, પાત્ર પણ બને છે. પહેલા સમયના ધાતુની મુદ્રાઓ છે, પ્રાચીન સમયની થાળી કે ડીશ છે, હાલના સમયના ડીશ છે. આ લોથલ દરમિયાન જે લોખંડની મૂર્તિ મળે એવી છે. આ નટરાજનું શિલ્પ છે, ભગવાન નટરાજ શિવનું શિલ્પ છે, એ પણ ધાતુમાંથી બનેલું છે. તો જો આ બધી ધાતુ કામ કલાના નમૂનાઓ છે. કેટલી વસ્તુઓ તમે ફરતે જોઈ શકો. આ બધી વસ્તુ છે એ ધાતુમાંથી બની શકે. આયા તોપ, ગન મશીન, રસોઈના વાસણો, ઢાલ કે તલવાર કે પછી મહારાણાનું બખ્તર કે છે એનું ભાલું કે પછી બેલ, આ મહારાણાનું બખ્તર છે, આ બધા સાધનો છે, આ તમામ વસ્તુઓ છે એ ધાતુમાંથી બને છે. ચાલો તો કરો. યુદ્ધ માટેના અસ્ત્ર અને શસ્ત્ર. અસ્ત્ર કોને કહેવાય, શસ્ત્ર કોને કહેવાય એ કહી દઉં. હાથમાં લઈને જે લડવાનું હોય એને શસ્ત્ર કહેવાય. દૂરથી જેને ફેંકવાનું હોય એને અસ્ત્ર કહેવાય. હાથમાં રાખીને લડવું એ શસ્ત્ર કહેવાય, તલવારની બધું, ભાલોની બધું. પણ દૂરથી ફેંકવાનું હોય એને અસ્ત્ર કહેવાય, જેમ કે તીર કામઠાની બધું. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો કે કિંમતી ઘડા બનાવવા માટે કરીએ છીએ. સસ્તું તાંબુલ, પિત્તળ અને કાંસોના પાત્ર બનાવવા માટે કરીએ છીએ. લોખંડનો ઉપયોગ આપણે ઓજાર બનાવવા માટે કરીએ છીએ. લ્યો, આ થઈ ગયું આપણું ધાતુ કામ કલા. હવે આવશે કાષ્ઠ કલા. લાકડું. લાકડાની કલા આવે એટલે મને એક ગીત નાનપણની અંદર હું ભણેલો છું, એક સાંભળેલી છે, એ ગીતની કડી યાદ આવે. કાષ્ઠ કલા. जीते भी लकड़ी मरके भी लकड़ी, देख तमाशा लकड़ी का, क्या जीवन क्या मरण कबीरा, खेल रचाया लकड़ी का. लकड़ी એટલે લાકડું. લડકી નો બોલતા હો, અર્થનો અનર્થ થઈ જાય પાછો. અહીં જોઈ શકો લાકડામાંથી સસમણું શિલ્પ બનાવ્યું છે. લાકડીમાંથી આ બધા ઓજારો બન્યા છે. લાકડાનો હિંડોળો છે. લાકડામાંથી મકાન બનેલું છે. હથિયાર તરીકે કે પછી અગ્નિ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે. નાના બાળકોના લાકડાના રમકડા છે. કેટલી બધી વસ્તુઓ લાકડામાંથી બને છે. બાળકનો જન્મ થાય, ઘોડિયાનો ઉપયોગ થાય, ત્યાંથી લઈને મૃત્યુ પામે, કબરનું ખોખું, પેટી કહીએ એ, કે પછી સળગાવવા માટે લાકડા, બરાબર. એટલે જન્મથી લઈને મૃત્યુ સુધી લાકડાનો ઉપયોગ થાય છે. શરૂઆતથી જ આપણે વૃક્ષ અને વનરાજી ઉપયોગી છે. પ્રારંભમાં આપણે એનો બળતણ તરીકે ઉપયોગ કરતા, ત્યાર પછી ઓજારો અને ભવનો બનાવવા માટે, મકાનો બનાવવા માટે, ત્યાર પછી મૂર્તિઓ, બાળકો માટે રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી, બારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં આપણે લાકડાનો ઉપયોગ કરવા માંડ્યા. ગુજરાતની અંદર બે શહેર પ્રખ્યાત છે લાકડા માટેના. બે શહેરના નામ અલગ અલગ રીતે યાદ રાખવાના છે. એ કઈ અલગ રીતે યાદ રાખજો. ફર્નિચર માટે સંખેડા, પછી બીજું છે ઈડર. તો કે ઈડરના રમકડા પ્રખ્યાત છે. આ હિંચકા હોય કે ફર્નિચર હોય એના માટે સંખેડા જાણીતું છે. રમકડા કેના જાણીતા છે? તો કે ભાઈ ઈડરના જાણીતા છે. એટલે ઈડર શહેર, સંખેડા. સંખેડા ફર્નિચર માટે, ઈડર રમકડા માટે જાણીતું છે. પછી આવે છે જડતર કામ. જડતર એટલે હું ઘણા હોય એમાં જડવું. કેમ? વીટી હોય, વીટીમાં ઘણી વખત ઉપર આમ એક રત્ન જડેલું હોય, તો
તો કિંમતી ઘરેણામાં જે હીરા મોતી જડવા એને જડતર કામ કહેવાય. જો જડવું એટલે જડતર. જડતર કામ વિશે માહિતી આપો. તો કે અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. બોલો. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો ભરપૂર આવા આભૂષણનો ઉપયોગ કરતા કે જેમાં કંઈક હીરા મોતી જડેલા હોય. હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નો. હવે મોતી માણેક શબ્દ આવે એટલે યાદ રાખજો. માણેક તો કે લાલ રંગનો હોય, પન્ના લીલા રંગનો હોય, પોખરાજ પીળા રંગનો હોય, નીલમ ભૂરા રંગનો હોય. અલગ પ્રકારના રંગના હીરા છે, નામે અલગ છે. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રખ્યાત હતા. રાજસ્થાનનું બીકાનેર ઘરેણાના જડતર માટે જાણીતું છે. લ્યો, સુરતનું નામ જરીકામ માટે, સંખેડા ફર્નિચર માટે, રમકડા માટે ઈડર અને જડતર કામ માટે બીકાનેર. એટલે હવે લાઈન ટુ લાઈન એક એક શહેરના નામ આવતા ગયા, કલા સાથે જોડાતા ગયા અને આપણે યાદ રાખતું જવાનું. આ બધા આભૂષણોની અંદર જુઓ તો લાલ કે લીલા કે સફેદ રંગના જે મોતી કે હીરાઓ છે એનો ઉપયોગ થયો છે, રત્નનો. હવે આવશે અકીક કામ કલા. જો અકીક એટલે શું? તો કે કિંમતી પાણો છે એક જાતનો. અકીક બીજું કાંઈ નથી, એક પથ્થર છે પણ એ થોડોક કલરિંગ રંગવાળો, થોડોક ચકમક ધરાવતો એ પથ્થર છે, બરોબર. અને એમાંથી ઘણા બને છે, હાવ સસ્તા ઘણા એમાંથી બને છે. અકીક કામ કલા વિશે માહિતી આપો. તો આવું તમે છે લગભગ મેળામાં કે મેળાવડા હોય, લગ્ન પ્રસંગની અંદર આવું વેચતા હોય એવા જોવા મળ્યા છે. એ કાંઈ નથી, અકીક પથ્થર છે. આવી માળાઓ જોઈએ છે, બરાબર છે. વીંટી ઉપર આવા કિંમતી રત્નો જડેલા હશે તો બીજું કાંઈ નથી, લાલ પીળા ધોળા વાદળી લીલા જે કાંઈ હોય એ બધા શું છે? અકીકના પથ્થર છે. આવો અકીકનો પથ્થર હોય રંગબેરંગી અને એને ઘસીને ચળકાટ આપીને પછી જડવામાં કે આભૂષણ તરીકે ઉપયોગ થાય. તો અકીક કામ કલા એટલે શું? તો કે અકીક એટલે કિંમતી પથ્થર. એ કિંમતી પથ્થરમાંથી ઘરેણા બનાવવાની કલા છે, અકીક કામ કલા છે. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણમાંથી મળતો એક કિંમતી પથ્થર છે. બહુ વધારે કિંમતી નહીં હો ભાઈ, મીડિયમ. તેમાં અકીક, ચકમક, અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર, કાર્નેલિયન કહેવાય છે, એ બધાનો સમાવેશ થાય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો જે પથ્થર છે એને અકીક કહેવાય છે. કેલ્સરિક પથ્થર એને અકીક તરીકે ઓળખવામાં આવે છે. અને એ અકીક પથ્થરમાંથી તો કે આ બધા ઘરેણા બને છે. ગુજરાતની અંદર સુરત અને રાણપુર વિસ્તારમાં યાદ રાખજો, અકીકના પથ્થર પેલા મળે ક્યાંથી? જો પથ્થર ક્યાંથી મળે તો કે સુરત અને રાણપુર વિસ્તારની આસપાસ જે નદીનો પ્રદેશ છે ને ત્યાંથી અકીકના પથ્થર મળે છે. ક્યાંથી? સુરત અને રાણપુર. હવે પથ્થર મળે તો મોકલવાના ક્યાં? તો કે ખંભાત પાસે, બરાબર. એને અકીકના પથ્થરને અલંકાર બનાવવા માટે, ઘરેણામાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ક્યાં મોકલવામાં આવે છે? ખંભાત. અને ખંભાતની અંદર કારીગરો અકીકના પથ્થરને ઘસીને, પેલ પાડીને, ચમક આપીને, ચળકાટ આપીને આ રીતના છે એ ઘરેણામાં જડે છે. તમે જોઈ શકો પથ્થર આવો છે પણ એમાંથી ઘસીને આવા સરસ મજાના આભૂષણો એ બનાવી દે છે કારીગરો. ક્યાંના કારીગરો? ખંભાતના. એટલે ઘરેણા બનાવવાની ફેક્ટરી ક્યાં છે? અકીકની ફેક્ટરી ખંભાતમાં છે. પણ અકીક મળે ક્યાંથી? સુરત ને રાણપુરમાંથી મળે છે. ડિફરન્ટ જોઈજો તમે કે સુરતમાંથી અકીક મળે છે પણ અકીકના ઘરેણા ક્યાં બને છે? ખંભાતમાં. ખંભાતના કારીગરો અકીકના પથ્થર ઉપર પહેલ પાડી, અન્ય પ્રક્રિયા કરી અને પછી અલંકારોમાં એને જડી આપે છે. અકીકના પથ્થરની માળા કે મણકા પણ તૈયાર થાય છે. તમે આ જોઈ શકો, આ માળા એની ગોળ ગોળ મણકા પણ એના બને છે. તો એટલી કલા વિશે આપણે ભણ્યા છીએ. ઘણી બધી કલા જે ભણવાની બાકી છે. ચિત્રકલા, સંગીત કલા, નૃત્ય કલા, ગરબા, પછી આદિવાસી નૃત્ય, ભવાઈ, રાસ, ઘણી બધી કલા પણ એ બધી આપણી સાથે જોડાયેલી છે. એટલે આપણે
યાદ રાખવામાં અઘરી લાગશે નહીં. બધું સહેલું છે. માત્ર વાંચતા રહ્યો, વિડીયો જોતા રહ્યો, પુસ્તકનો સહારો લ્યો, ગમે ત્યાંથી જ્ઞાન મળે એ જરૂરી છે. બરાબર છે. અહીંયા આપણે આ વિડીયો લેક્ચર અટકાવીએ છીએ. નવી કલા સાથે ફરી મળશું. ત્યાં સુધી સંજયભાઈના જય હિન્દ, જય ભારત.